માતાજી મિત્રો, કેમ છો? બધા મજામાં જ છો? આજે હું તમને ગણપતિ બતાવવાનો છું. આ ગણપતિ ગલેમંડીના રાજા છે. ગલેમંડીના રાજા બહુ મોટા ગણપતિ છે. આ ગણપતિ જોવાની મજા બહુ આવી. પછી અમે આગળ જતા હતા. આગળ જતા જતા આગળ ગયા. પછી અમને બીજી મૂર્તિ દેખાડી. બીજી મૂર્તિ અમે જોવા ગયા. બીજી મૂર્તિ જોઈ, એ પણ એક નંબર મૂર્તિ હતી. એની પછી અમે ત્રીજી મૂર્તિ જોઈ. ત્રીજી મૂર્તિ પણ એક નંબર હતી. ગણપતિ દાદાના 3 મુખવાળા ગણપતિ, એક નંબર ગણપતિ. આ બધા ગણપતિ ગલેમંડીના આજુબાજુ વિસ્તારના ગણપતિ છે. એ બધા ગણપતિ એક નંબર ને બબ્બે માળ, દોઢ બબ્બે માળ જેટલા ગણપતિ હતા. પણ જોવાની શું મજા હતી! વાહ ભાઈ, શું! જય ગણેશ, જય ગણેશ. ત્યાર પછી બાજુની સિનેમા, ત્યાં પણ મોટા ગણપતિ હતા. શું ડેકોરેશન! એક નંબર ડેકોરેશન. ડેકોરેશનમાં કાંઈ ન ઘટે. આ લોકો એક નંબર ગણપતિ જોવો તમે, એક નંબર ગણપતિ છે. પછી અમે બેગમપુરામાં ગયા. બેગમપુરામાં પછી અમે ગણપતિ જો 5 મુખવાળા ગણપતિ, પંચમુખી ગણપતિ. શું આ ગણપતિ પણ એક નંબર ને બહુ મોટા ગણપતિ. એવો હો, તમે પણ જોયો, તમે જોવા આવ્યો તો એક નંબર ગણપતિ, 5 મુખવાળા ગણપતિ, એક નંબર ગણપતિ હતા. હું તો જોતો જ રહી ગયો. પછી અમે ત્યાંથી બીજે ગયા. બીજા હાથીપળિયાના રાજા પણ એક નંબર ગણપતિ હતા. હાથીપળિયાના રાજા ગણપતિ, એ પણ દોઢ 2 માળ જેટલા ગણપતિ. એનો મંડપ તો જોવો, શું ડેકોરેશન છે આ લોકોનું! એક નંબર ગણપતિ હો, એક નંબર. અને દર્શન કરવાની ખૂબ જ મજા આવી. પછી સુરતના સૌથી મોટા ગણપતિ જોવા ગયા. 37 ફૂટની મૂર્તિ. આ ગણપતિ દાદા બહુ મોટા હતા, ગણપતિ બહુ મોટા હતા. પછી અમે હાથીપળિયાના રાજા ગણપતિ જોઈને પછી બીજા ગણપતિ રહી ગયા. ત્યાં રાધા કૃષ્ણના રૂપમાં ગણપતિ. આ ગણપતિ એક નંબર હતા. આ ગણપતિ જોવાની શું લુક હતો ગણપતિનો! અને પછી ત્યાંથી આગળ ગયા. વિમાનવાળા ગણપતિ જોવા. વિમાનવાળા ગણપતિ, આકાશમાં ફરતા ગણપતિ. આ જો કેવા એક નંબર ગણપતિ છે, એક નંબર હો. ત્યાંથી આગળ ગયા પછી અમે ગયા મોટા મંદિર, જે આવ્યું છે ચોક બજાર પછી ચૌટા બજારમાં. મોટા મંદિરનું જે આ ડેકોરેશન હતું, રામેશ્વર ભગવાનના રૂપમાં આ ડેકોરેશન હતું. અને પણ એક નંબર છે. અહીંયા પણ જો એક ગણપતિ દાદા છે.